હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે નવરાત્રીનો છે પાંચમો દિવસ. તો ગાઈસ આજે નવરાત્રીનો પાંચમો દિવસ. મનુ ગુડ મોર્નિંગ. શું કરું છું? કપડાં ધોવા. ગાઈસ સવાર વોશિંગ મશીનમાં કપડાં ધોવા. કુના હી તમારે એકલા ના જ. તો ગાઈસ છે ને આપણે રાતે મોડા ઊંઘે હે લગભગ 1-2 વાગે લગી. એટલે આપણે લેટ ઉઠે 9-10 વાગે અને એટલે આપણા કપડાં લેટ ધોવાય છે. બાકી બધાના કપડાં ધોવાઈ જાય. તો ભણું મજા આવે કપડાં ધોવાની. હું વોશિંગ મશીનમાં નાખી દઉં કે તમે ધાર નહીં મારી દેતો. આમાં આજે જ નાખે તમારે એકલો નો નકર પૂરો જે નાખી દે તતન જોડી એક જણનો લુગડો ધોવો છે કાઈ એમ. એવું તો જમવામાં શું બનાવ્યું આજે? પેલો રહ્યો આ જમવામાં શું બનાવ્યું? જમવામાં હજી મગ બાફા મૂકે. મગ બાફા મૂકે. તો ચલો ગાઈસ હવે અમે જવાના ફાર્મ હાઉસ છે. આપણે બુરાન થઈ ગયો. જેસીબી ચાલુ લેવલ કરવાનું. તો ત્યાં જઈને બધું બતાવી દઈએ કે શું શું કામ ચાલુ હોય. અને એ ચાલુ હોય મગ બનાવવાની તૈયારી. એક વસ્તુ કહેવાનું તો હું ભૂલી જ ગયો. આજે મનુ ચલો મનુ હું જાઉં છું. બાય ટાટા સી યુ ટાટા. તો ચલો ગાઈસ નીકળીએ. તો ગાઈસ હવે અમે નીકળી ગયા. હું સચિન બંને પણ સચિનને મોકલ્યો હતા દુકાને. પાણીની બોટલ લઈ લે મૂકું તો ત્યાં પાણી પીવા થાય. આપણે વધારે ત્યાં કામ નહીં. થોડું પીઓપીનું બધું કામ પતી જોઈએ જોઈ લેવાનું. અને બુરાન ચાલુ હોય લેવલવાળા જેસીબી વાળા ભાઈને સમજાવી દેવાનું કે આ રીતે લેવલ કરી નાખજે. એટલે ફટાફટ આપણે જઈએ ફાર્મ હાઉસે કન્ટિન્યુ રહો. અને ગાઈસ ભાવને જતા તો અંબાજીનો પ્રસાદ લાવે. મોહનથાળ મસ્ત મજાનો સર પ્રસાદ. તો બેઠા બેઠા ખાઈએ છે ગાઈસ. અંબાજી હું જોઈએ તો તારે લાવ્યો હતો પણ તાર તો આપણે ખાવા જ નતો મળ્યો. ઘેર લાઈન મેલ્યો અને છોકરો બધું ખાઈ ગયો. તો આજે તો પ્રસાદ ચાખવા મળ્યો ગાઈસ અંબાજીનો. અમે જતા દિવસે લાવ્યો હતો પણ ઘેર લાઈને આવ્યો. રાતે તો અમે આવ્યા હતા એટલે મેં ચાખ્યો નહોતો અને ઘેર આવીને મેલ્યો તો સવારે તો જોયું તો ડબ્બો ખાલી. તો ગાઈસ આજે તો પ્રસાદ મળી ગયો તો મસ્ત મજાના અંબાના પ્રસાદ ખાતા ખાતા નીકળી જઈએ. ચલો ગાઈસ આપણે ફાર્મ હાઉસે આવી જઈએ અને હું તમને અંદરની ડિઝાઇન બતાવી દઉં થોડી જે કરીશ આપણે કિચનની અંદર. કિચનવાળી ડિઝાઇન બતાવી દઉં તમને થોડી. તો જો ગાઈસ કિચનમાં હવે રાઉન્ડ બની ગયો છે. આ બની ગયો આવો મસ્ત મજાનો હજુ રાઉન્ડ બન્યો. હજુ થોડું કામ બાકી છે આમાં. એ પણ પતી જશે અને બહાર જેસીબી માટી લેવલ કરે એ હું તમને બતાવી દઉં. તો ગાઈસ આજે રસ્તાનું લેવલ થાય રોડનું એ બધું બુરા કરી નાખ્યું. જો અહીંયા માટી બધી નાખી દીધી છે અને આજે આપણે છોટું આવી ગયો જેસીબી લઈને મસ્ત મજાનો આજે રસ્તો લેવલ થઈ જાય. તો ગાઈસ અત્યારે આપણે જવા નીકળી ગયા નરોડા. અને હમણાંથી નવરાત્રી ચાલુ છે ને તો શું થાય ખબર? રાતે આપણે ઊંઘવામાં લગભગ 2-3 વાગી જાય છે. પછી દિવસે 9-10 વાગે ઉઠીને તૈયાર થઈએ. પછી ચોક બહાર જઈએ પછી જમીને સૂઈ જઈએ ને એટલે 4-5 વાગી જાય. એટલે દિવસે કોઈ વ્લોગ બનાવી જ નહીં. એટલે આવું બધું અત્યારે થોડું નવરાત્રી હોય ને ત્યાં લગી આવું થોડું પ્રોબ્લેમ થાય. દિવસે કોઈ વ્લોગ નહીં બને કારણ કે રાતે જાગે ને એટલે દિવસે સૂઈ જવાય છે ગાઈસ. તો અત્યારે આપણે નરોડા જવા નીકળી ગયા એક કામથી. તો પહેલાં ત્યાં જઈએ. મારા પપ્પા ત્યાં છે એ એમને મળવાનું છે સાઈડ ઉપર. પછી એક કામ છે એ પતાવીને પછી ઘરે આવીએ. અને આજના નાઇટનો પ્રોગ્રામ ક્યાં છે કે હજુ કોઈ ડિસાઈડ થયો નહીં જવાનું. પણ ગમે તે જગ્યાએ જશું ગાઈસ. ગામમાં એક દિવસ રહેવાનું હોય. એક દિવસ ગામમાં પણ રહ્યું અને બીજા બધા દિવસ ફરવા જયું જોવા નવરાત્રી. તો આજે જોઈએ કે ક્યાં જવાય છે. આજે ક્યાંય નહીં જઈએ તો ગામમાં જશું અને જશું તો તમને બતાવશું. એટલા માટે હવે નીકળી જાય સાઈડ ઉપર જવા. તો ગાઈસ અત્યારે વાગી ગયા 7 અને મારે જવાનું થયું છે સ્પેશિયલ સરગાસન એક ભાઈને મળવા પાર્ટીને. કારણ કે ફોન આવ્યો તો અત્યારે મળવાનું તો સાઈડ ઉપર ડાયરેક્ટ નીકળી ગયો. હવે ડાયરેક્ટ ત્યાં મળવા નીકળ્યો ગાઈસ. તો હવે જોઉં કેટલી વારમાં પહોંચું કારણ કે ટ્રાફિક એટલું નડી ગયું હોય. નાના ચિલોડા ફાટક બંધ છે. મોટા જીઆઈડીસી વાળું અંદર જીઆઈડીસી વાળું ફાટક બંધ એટલે ઉત્તરના કારખાને ફરીને આવવું પડ્યું. અને હવે ચિલોડા સર્કલે એટલું ટ્રાફિક થઈ ગયું ચિલોડા ચોકડી પર. હવે જોઈએ ગાઈસ કેટલા પહોંચી જાય. ખાલી એકવાર ચિલોડાનું જે ચિલોડા ચોકડી વટી જાય પછી વાંધો નહીં આવે. પછી તો સીધી ગાડી ગમગમાટ જાય. પણ ચિલોડા વટાવું ગાઈસ કાઢવું અત્યારે હાલ. ચિલોડા વટશું પછી તો ગાડી આપણી ફટાફટ પહોંચી જાય સરગાસન. અત્યારે હાલ કાઢવું હોય તો હવે જોઈએ કેટલી વાર પછી ટ્રાફિક એટલું ભયાનક જોમી હોય ને ગાઈસ જો. તો ગાઈસ અત્યારે કુડાસન પહોંચી ગયો ને એકન જો બ્રિજ નીચે એટલું મસ્ત લાઇટિંગ કર્યું હોય ને પટ્ટી લાઇટિંગ આ દેખાય તમને જોરદાર મસ્ત લાઇટિંગ કર્યું ગાઈસ. એ બ્રિજ નીચે ને એકદમ મસ્ત પટ્ટીવાળી લાઇટિંગ લગાવી એ તો ઠેઠ લગી જો ગાઈસ ઠેઠ લગી મસ્ત મજાનું લાઇટિંગ કર્યું. અને અહીંયા પણ ટ્રાફિક મળી ગયું તો જોઈએ કેટલી વારમાં પહોંચે આપણે. હવે આગળ ટ્રાફિકનામાં તો સારું ગાઈસ. આજે ને ઘેર જતાં જતાં મારા ખ્યાલથી ઓછામાં ઓછા મારે વાગી જવાના 9 થી 9:30 તો વાગી જ જાય. ઘેર જશું એટલે ગામમાં આરતી પતી જાય લગભગ. કાં તો આરતી ચાલુ થશે ત્યારે પહોંચશું. તો
ચલો ગાઈસ હવે ફટાફટ નીકળીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા 8 અને આપણે હવે કામ પતાવીને તરત જ પાછો નીકળી ગયો છું હું ઘરે જવા. હવે આપણે જવામાં લગભગ અડધો કલાક જેવું લાગશે. ત્યાં લગી તો મનુને બધા ખાઈએ રહી ગાઈસ અને ચકલામાં જતા રહી મંદિરે. તો હવે આપણે જોઈએ આપણે કેટલી વારમાં પહોંચીએ છે. ટ્રાફિક ના મળે તો અડધો કલાકની અંદર પહોંચી જવાનું. જો ટ્રાફિકમાં છે તો 1 કલાક સાચો ગાઈસ. તો હવે આપણે ફટાફટ નીકળી ગયા. પાછો હું સાબરમતી લગભગ પહોંચવા આવી ગયો હું સાપુરની જોડે ગ્રીપ સિટી. તો ફટાફટ નીકળી જઈએ અને ઘરે પહોંચી જઈએ ગાઈસ. બહુ લેટ થઈ ગયું આજે. પહેલી વખત આજે નવરાત્રિમાં આટલું બધું લેટ થાય ને. નવરાત્રિ એટલે ને કામ વાંધો ના પણ નવરાત્રિ ના હોય ને તો વાંધો નહીં. પણ નવરાત્રિમાં લેટ થવાય ને એટલે ગાઈસ બહુ કંટાળો આવે. ઘરે જઈને ક્યારે નાસ્યું ખાશું પછી ચોક જશું એટલે બહુ ટાઈમ બગડી જાય ગાઈસ આજે. તો ચલો ગાઈસ હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ. તો ગાઈસ અત્યારે આપણે ઘરે જમીને બેસી જઈએ કારણ કે મનુને બધા જતા રહે ચોકમાં. આપણે લેટ થઈ જતા એટલે હું નહીં લીધું આવીને પછી જમી લીધું અને આપણે હવે લેટ થઈ જઈએ. અને મસ્ત મજાની ઇન્ડિયા અને શ્રીલંકાની મેચ ચાલુ હતી. એ મેચ જોવું બેઠો બેઠો અને બધા ગરબા ગાવા ગયા છે. લાગે છે ને ગરબાની રિસેસ પડી ગઈ છે એટલે લગભગ 12 સાઉન્ડ બંધ થઈ ગયું જો ગાઈસ. 12 સાઉન્ડ સંભળાતું નહીં એટલે લગભગ રિસેસ પડી છે નાસ્તો વેકાવાની. હવે 11 વાગ્યા ને 11:30 થવા એટલે ગાઈસ નાસ્તો વેકાવાની તૈયાર થઈ જાય. આપણે લેટ થઈ ગયું એટલે આજે ચોઈ જવાયું જ નહીં ગાઈસ. મનુને આવી જોઈએ હું નાસ્તો લઈને આવી. નાસ્તો તો હું કરતો નહીં રાતે પણ આવી તો જોઈએ કે હું નાસ્તો વેકાયો આજે. અને મસ્ત મજાની આજ મેચ ચાલુ હતી. આજે ઇન્ડિયાના કાટુકામાં ગાઈસ ઇન્ડિયાના ભૂકા કાંઈ ગયેલા એક જ વિકેટ જીતે અને 118 રન થઈ જાય ગાઈસ. આ લાગતું રહે શ્રીલંકા હું ઇન્ડિયા જીતે વાંધો નહીં. આ ના જીતતો પણ આના પછી જે પાકિસ્તાન અમે એ મેચ જીતવી જરૂરી છે ફાઇનલ. તો આજની મેચ તો લાગતું નહીં જીતા જોવા ગાઈસ. તો મનુને કેટલી વારમાં આવે જોઈએ. તો ગાઈસ પહેલી જ વખત જોરદાર મેચ બની છે આજે. હો ઇન્ટરનેશનલ મેચ સુપર ઓવર એશિયા કપમાં લગભગ પહેલી વખત છે. પાકિસ્તાન વાળાના શ્રીલંકા વાળાના એક બોલમાં 3 રન જોતા હતા ગાઈસ. 2 રન તો જોરદાર દોડી જાય. ત્રીજો રન પર દોડવાનો ચાન્સ હતો પણ ખેલાડીએ આગળ ડાય મારી દીધી ને એટલે બચી ગયો. એટલે 2 રન તો લઈ લીધા. હવે સુપર ઓવર તો કરી જ નાખીએ ગાઈસ. જોરદાર મજા આવી ગાઈસ મેચ જોવાની. હવે છેલ્લી ઓવરમાં હવે સુપર ઓવર આવી જોઈએ કોણ જીતે. આવી જો મેચ ફાઇનલ પાકિસ્તાનમાં જાય તો મોજ પડી જાય ગાઈસ. જો આજે મેચ જોવાની મજા આવી. એશિયા કપની પહેલી વખત આજે મેચ જોવાની એવી મજા આવી કે ભાઈ મેચ બની છે. 12 ને 15 થી હજુ મેચ પૂરી રહી હતી સુપર ઓવર આવી પહેલી જ વખત ઇન્ટરનેશનલ લગભગ આ શું કહેવાય એશિયા કપમાં. તો ગાઈસ આવી મેચ જોવાની તો મજા આવી જાય ગાઈસ. નસીબ વાળા મળે ગાઈસ. સુપર ઓવરથી ઇન્ટરનેશનલ મેચ એશિયા કપમાં એ ભાઈ શ્રીલંકા હોમી. શ્રીલંકા જીતે કારે કોઈ ફરક નહીં પડતો. ઇન્ડિયા જીતે કારે કોઈ ફરક નહીં પડતો. પણ ગાઈસ આજ મેચ બની છે જોરદાર. જો આવી મેચ પાકિસ્તાન હોમી જે ફાઇનલ છે એમાં જો આવી રસાકસી આવે ને ગાઈસ તો વર્લ્ડ કપ 2007ની યાદ આવી જાય. એવી મેચ બની છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે સુપર ઓવર. બે રન જ મારા શ્રીલંકા એને ડાયરેક્ટ ઇન્ડિયા પહેલા જ બોલે બનાવી દીધી. અને મનુ ઘરે આવી ગઈ. મનુ પેલા ગરબા કહીને આવ્યો. બહુ જ ગાયો. બહુ ગાયો એટલે શું કર્યું? અરે નાચ્યો અને ગાયો અને કૂદ્યો અને બધું. તો હું ઊંઘવાનું. હવે ઊંઘવાનું નહીં. હો તો ઊંઘી જાઓ હેડો ફટાફટ. હાય તો ચલો ગુડ નાઇટ. બહુ નહીં ગાયો તો. ચમ એટલી બધી ગરમી લાગતી હતી ને તો ચમ શી ખબર. તું ચમ નવા હાલના પહેરીને ઉપડી જાઉં થાય. ગાવા તો નવા હાય હાલ જ પહેરીને જવાનો. આજે જ પહેરવા 5 દિવસથી. નકર હજી જૂના જ પહેરીને જતી હતી. કોણ જુઓ? આમાં તો કોઈ જોતું નહીં. તો ભાઈ ચમ ઉપડી જાવ. કોઈને બતાવ નહીં જવાનું. તો એમની મનથી તો માતાજી હનો હતો. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જાય કશું મળશું એક નવા વ્લોગમાં. મનોને તો નવા કપડો પહેરીને ગાવા જોઈએ. આપણે ચડ્ડો નાઇટી પહેરીને ઘેર જ પડી કરીએ મેચ જોઈએ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જાય કરીએ મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.